મિત્રો લોકો કહે છે કે વિલકોમમાં ફ્યુચર નથી, વિલકોમ કંપની એમ્બ્રોઇડરીમાં ફ્યુચર નથી. હવે આજે આપણી પાસે જૂના ડિઝાઇનર આવેલા છે. ખુશાલભાઈ, તમારી આવક કેટલી છે? સેલરી હું સાહેબ નહીં કહી શકું. હવે ખુશાલભાઈ, સેલરી તો તમે ડિક્લેર નથી કરી શકતા, તો એક હિન્ટ આપી દો આપણી પબ્લિકને કે તમે ઇયોન માંથી શીખીને અત્યારે કેટલે પગારે કામ કરો છો. સો સાહેબ, આપણે હું તમને હિન્ટ આપું તો હું એક આઈફોન 17 લઈ શકું એક મંથમાં. હવે એક મહિનાની અંદર આઈફોન 17 એટલે કે 12 મહિનાના 12 આઈફોન 17 આવે ને, આટલી ઇન્કમ આપણા સ્ટુડન્ટની છે. એટલે કે ઇયોન ધ આર્ટ માંથી શીખેલા અને પ્લસ વેલકોમની અંદર કામ કરતા વ્યક્તિની છે. હા, અપડેટ આવે છે, ફ્યુચરની અંદર કંઈક નવું શીખવું છે, નવું કંઈક જાણવું છે, તો તમે કરી શકો છો. આપણે ત્યાં વિલકોમ, એમકેડ બધા સોફ્ટવેર શીખવવામાં આવે છે, પણ કોઈ જગ્યાએ એવું કોઈ એમ કહે છે કે આનું ફ્યુચર નથી, તો ખોટી વાત છે. પાર્ટીની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમને કામ કરતા આવડવું જોઈએ અને એની રિક્વાયરમેન્ટ પ્રમાણે ફૂલફિલ કરી શકો તમે, તો તમારી ઇન્કમ પણ આટલી થઈ શકે છે. અને પ્લસ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ઇયોન ધ આર્ટમાં એડમિશન લેવું જરૂરી છે, તો જરૂરથી મુલાકાત લેજો. તમારું શું કહેવું છે ખુશાલભાઈ? ઇયોનમાં લેવું જોઈએ એડમિશન, કારણ કે અહીંયા સ્ટાફ સારો છે, હવે શીખવવામાં આવે છે. હવે આપણે ત્યાં શીખેલા વ્યક્તિ પણ કહે છે, તો ભૂલતા નહીં. અને કોલેજની સાથે સાથે અત્યારે તમારે કેટલા ખાતા ઉપર કામ કરો છો? હું અત્યારે 3 ખાતા ઉપર કામ કરું છું. 3 ખાતા ઉપર કામ કરે છે. એટલે કે જો તમારે કોલેજ કરતા હોય, સવારથી બપોર સુધી કોલેજ હોય ને બપોર પછી તમારે જોબ જોઈએ છે ને, તો પણ તમે આ કોર્સ કરી શકો છો. શું કેવું છે તમારું? હા, સાચી વાત છે સાહેબ. ઓકે, ચાલો, થેન્ક યુ. અને જરૂરથી ઇયોન ધ આર્ટની મુલાકાત લેજો અને એડમિશન લેવાનું ભૂલતા નહીં.